નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું સંજીવની. સમાચાર જોઈએ. ગુજરાત એટીએસે 24 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. દિલ્હીથી 24 કરોડની કિંમતનું 5 કિલો ડ્રગ્સ ઝડપાઈ ગયું છે. મેથાફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાઈ જતા જ 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ તે મામલે જ પોલીસ તપાસ ચલાવી રહી છે. તો ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા, 24 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફોન લાઈન પર અનિતા પટણી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. અનિતા, ગુજરાત એટીએસને એક મોટી સફળતા હાથ લાગી છે. 24 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે. શું છે વિગતો? કાર્યવાહી શું ચાલી રહી છે ત્યારબાદ? એટીએસે પોરબંદરના દરિયાકાંઠેથી જે 500 કરોડનું જે હેરોઇન પકડ્યું હતું તેની તપાસમાં આ સૌથી મોટી સફળતા અત્યારે હાલ મળી છે. એટીએસે અફઘાનિસ્તાન જે આરોપી છે નિયત, તેની તપાસમાં 5 કિલો આજે મેથામેટાઇન નામનું જે ડ્રગ્સ હતું તે દિલ્હી ડિલિવરી કરવાનો જે મોટો ખુલાસો થયો હતો તેને લઈને ગુજરાત એટીએસે ઓપરેશન હાથ ધર્યું હતું અને આ જે જથ્થો છે ડ્રગ્સનો તે અત્યારે ઝડપી પડ્યો છે. ખાસ કરીને આ ડ્રગ્સ છે જે પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે. સાથે જે જથ્થા સાથે સાઉદી અરેબિયામાં મોકલવાનું પણ એક મોટો ખુલાસો થયો છે. હાલ 2 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે આજે અફઘાનિસ્તાનના જે ડ્રગ માફિયા છે નાજી નાદરેજ જે છે તેનો પણ મોટો ખુલાસો થયો છે અને સમગ્ર નેટવર્ક જે છે તે અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાન અને જે દિલ્હીમાં સમગ્ર નેટવર્ક ફેલાયેલું હોવાનો પણ સૌથી મોટો ખુલાસો એટીએસની તપાસમાં સામે આવ્યો છે. બિલકુલ, માહિતી માટે આપનો આભાર. તો ગુજરાત એટીએસે 24 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. દિલ્હીથી 24 કરોડની કિંમતનું 5 કિલો ડ્રગ્સ ઝડપાઈ જતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણામાં અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો છે. ભારે પવન સાથે કેટલાય વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ઉનાળા દરમિયાન કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો છે. તો ભારે પવન સાથે વાતાવરણ પલટાયું છે. ઉનાળા દરમિયાન કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો છે. તો મહેસાણામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. કમલેશ રાવલ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કમલેશ, શું પરિસ્થિતિ છે અત્યારે? સાંજના સમયે 5 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હવામાં રેતના રજકણોને સામ્રાજ્ય લઈ લીધું છે અને જેને કારણે અંધકાર છવાયો હોય તેવો માહોલ છવાયો છે. હાલ ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રહી છે અને કમોસમી વરસાદ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ભારે પવનની સાથે ધૂળ ઉડતા લોકોને વાહનની લાઇટો ચાલુ રાખવી, અંધકાર ન છવાયો હોવા છતાં લોકોને વાહનની લાઇટો ચાલુ કરવી પડી રહી છે. આમ વાતાવરણમાં અચાનક પલટો આવતો ખાસ કરીને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો, કારણ કે એક તરફ ઘઉં લેવાની સિઝન ચાલી રહી છે, ત્યારે જો વરસાદ પડે તો ખેડૂતોના ખેતરમાં પડેલા ઘઉંને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. માહિતી માટે કમલેશ આપનો આભાર. બીજા તબક્કામાં પાકિસ્તાન જેલમાંથી 100 માછીમાર મુક્ત કરવામાં આવ્યા છે. માછીમારોને પાકિસ્તાનની મલ્લી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે મુક્ત થયેલા તમામ માછીમારોને બસ મારફતે બોર્ડર પર લાવવામાં આવ્યા છે, જેને લઈને તેમને લેવા માટે સુરક્ષા એજન્સીઓ અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ વાઘા બોર્ડર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તો સુરક્ષા એજન્સીઓ અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ બોર્ડર પાસે જવા માટે રવાના. બીજા તબક્કામાં પાકિસ્તાન જેલમાંથી 100 માછીમારોને મુક્ત થતા તેમનામાં ખુશીનો માહોલ. ફોન લાઈન પર તેજસ પટેલ સંવાદદાતા જોડાઈ ગયા છે. તેઓ સાથે વાત કરીએ. તેજસ, જે બીજા તબક્કામાં 100 માછીમારોને મુક્ત કર્યા છે, તેમના અને તેમના પરિવારમાં કેવા દ્રશ્યો સર્જાયા જ્યારે મિલાપ થયો? જી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં જે માછીમારો કેદ છે તેને 4 તબક્કાની અંદર હાલ મુક્તિ કરવામાં આવી છે. એમાં પ્રથમ તબક્કો છે જે 100 માછીમારોને તેને અગાઉ 7 તારીખના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આજે બીજા તબક્કાના 100 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલ વાઘા બોર્ડર ખાતે આવી પહોંચ્યા છે અને 2 દિવસની અંદર પોતાના માદરે વતન પરત પહોંચશે. ત્યારે ઘણા સમય બાદ પોતાના માછીમારોની મુક્તિ થતા પોતાના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જી, માહિતી માટે આપનો આભાર. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હાસ્યાસ્પદ બનાવ બન્યો હતો. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બાઇક લઈને દંપતી ઘૂસી ગયું હતું. બાઇક લઈને ટ્રોમા સેન્ટરમાં ઘૂસેલું દંપતી ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. હોસ્પિટલમાં હાજર સ્ટાફની દખલગીરીથી દંપતીને બહાર મોકલવામાં આવ્યા. તો હોસ્પિટલમાં હાજર સ્ટાફની દખલગીરીથી દંપતીને બહાર ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હાસ્યાસ્પદ બનાવ બન્યો. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બાઇક લઈને દંપતી ઘૂસી ગયું. બાઇક લઈને ટ્રોમા સેન્ટરમાં ઘૂસેલું દંપતી ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. હોસ્પિટલમાં જ હાજર સ્ટાફની દખલગીરીથી દંપતીને બહાર મોકલવામાં આવ્યા હતા.
તો ભરૂચ સિવિલ હોસ્પિટલનો આ બનાવ, જેમાં ટ્રોમા સેન્ટરમાં એક દંપતી બાઇક લઈને ઘૂસી જતા ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલ સ્ટાફની દરમિયાનગીરી બાદ તેઓને બહાર મોકલાયા. હારૂન પટેલ ભરૂચથી સંવાદદાતા ફોનલાઈન પર. હારૂન, આખી ઘટના શું હતી? જી સંજીવની, ચોક્કસથી જણાવી દઉં કે આજરોજ સાંજના સમયે દંપતી પોતાની પત્નીની સારવાર કરાવવા માટે એક હસબન્ડ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી, જેમાં તેઓને અજાણતાની અંદર તેઓએ આખી સમગ્ર જે એમની બાઇક છે તે મોટરસાયકલ લઈને ટ્રોમા સેન્ટર સુધી અંદર સુધી જતા રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના કર્મીઓને જાણ થતા સ્ટાફના કર્મીઓએ આ દંપતીને મોટરસાયકલ સાથે બહાર કાઢ્યા હતા અને તેઓની મોટરસાયકલ પાર્કિંગની અંદર પાર્ક કરાવવામાં આવી હતી. તેઓની ભૂલનો અહેસાસ થતા તેઓએ સ્ટાફના કર્મચારીઓ સાથે તેઓએ માફી માંગીને તેઓની ભૂલને અહેસાસ કર્યો હતો. જી, માહિતી માટે હારૂન આભાર. ભાવનગરના મહુવામાં રાહુલ ગાંધીએ જંગી સભા સંબોધિત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે દેશની જનતાએ મોદી પર ભરોસો કર્યો હતો. 5 વર્ષમાં ભાજપે આપેલા વાયદા પૂર્ણ નથી. તેમણે જણાવ્યું કે 15 લાખ આપવાનો મોદીએ વાયદો કર્યો હતો, જે પૂરો કરી શક્યા નથી. મેં અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરીને નિર્ણય કર્યો છે. ભારતની સરકાર ઈચ્છે તો 20% સૌથી ગરીબ લોકોના ખાતા મહિનામાં 12,000 રૂપિયા જમા કરાવી શકે છે. અમે ન્યાય યોજના દ્વારા ગરીબોના ખાતામાં મહિને 12,000 રૂપિયા જમા કરાવીશું. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. જે રાજ્યોમાં અમારી સરકાર છે ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે. જો અમારી સરકાર આવશે તો 1 વર્ષમાં 22 લાખ સરકારી નોકરીની જગ્યાઓ ભરીશું. 2019 के बाद जैसे ही कांग्रेस पार्टी चुनाव जीतेगी 2 बजट बनेंगे. एक नेशनल बजट बनेगा और एक किसानों का बजट बनेगा. और किसान को सीधा मैसेज जाएगा कि भाइयों और बहनों, इस साल आपके लिए हिंदुस्तान की सरकार ये करने जा रही है. आपकी एमएसपी इतनी बढ़ाई जाएगी, आपको बोनस के लिए इतना मिलेगा, आपके लिए ये और ये करा जाएगा. और भाइयों और बहनों, जब बजट में कुछ लिखा जाता है तो उसको करना ही पड़ता है, वो कानून होता है. तो शुरुआत में ही हम आपको बता देंगे कि कपास के लिए आपको इतनी एमएसपी मिलेगी, इतनी एमएसपी आपकी बढ़ाई जाएगी. मूंगफली के लिए आपको ये रेट मिलेगा. शायद शुरुआत में आपको पता लग जाएगा. मैं आपसे ये नहीं कहूंगा कि 15 लाख डाल दूंगा बैंक में, नहीं डाल सकता. अगर 15 लाख डाल दिया, हिंदुस्तान की अर्थव्यवस्था नष्ट हो जाएगी. 3,60,000 5 साल में डाल दूंगा. मैं आपको ये नहीं कहूंगा कि 2 करोड़ युवाओं को हर साल रोजगार दूंगा ना, मगर मैं आपको ये जरूर कहूंगा कि 22 लाख सरकारी नौकरियां हैं, उनको मैं 1 साल के अंदर भर के दिलवा दूंगा. मैं आपको यह भी कहूंगा कि पंचायतों में 10 लाख युवाओं को रोजगार दिया जा सकता है. 10 लाख युवाओं को हम रोजगार दिलवा सकते हैं. ये काम किया जा सकता है. किसानों की मदद की जा सकती है. किसानों का कर्जा माफ किया जा सकता है. किसान के घर के सामने चौकीदार दिखाई देता है क्या? मजदूर के घर के सामने चौकीदार दिखता है कभी? बेरोजगार युवा के घर के सामने चौकीदार होता है क्या? भाई और बहनों, ये आपके चौकीदार नहीं है. ये अदानी और अंबानी के चौकीदार हैं. और इनका काम आपका पानी, आपकी बिजली, आपकी जमीन इन्हीं 15-20 लोगों को देने का है. और जो इन्होंने पिछले 5 साल में अन्याय किया, और सच बोलूं तो गुजरात में बहुत सालों से चल रहा है. यही कारण है कि हमने आपको अब न्याय योजना देनी है. मोदी जी ने कहा कि पैसा कहां से आएगा. हम किसान के कर्जा माफ की बात करते, कहते पैसा कहां से आएगा. न्याय योजना की बात करते, पैसा कहां से आएगा. किसान को सही दाम देने की बात करते, पैसा कहां से आएगा.
जब भी गरीबों के लिए हम कुछ करते हैं, नरेंद्र मोदी एकदम कहते हैं पैसा कहां से आएगा। मैं आपको बता देता हूं कहां से आएगा। अनिल अंबानी को राफेल कॉन्ट्रैक्ट मिला, 35,000 करोड़ रुपए बैंक अकाउंट में सीधे नरेंद्र मोदी ने डाला। अदानी जी को दिन भर कहीं ना कहीं जमीन मिलती है। कुछ ही दिन पहले बालाकोट में हमला हुआ, उसी दिन अदानी जी को 6 एयरपोर्ट नरेंद्र मोदी जी ने पकड़ा दिया। इसे मेहुल चौकसी, नीरव मोदी, ललित मोदी, नीरव मोदी, विजय माल्या। भाइयों और बहनों, मैं आपको बता रहा हूं, न्याय योजना का पैसा इन चोरों के बैंक अकाउंट से आएगा और मध्यम वर्ग के जेब से नहीं आएगा। इनकम टैक्स को कांग्रेस पार्टी नहीं बढ़ाएगी और जो पूरा का पूरा बैंक का पैसा सरकार ने इन 15 लोगों को दिया। भाइयों और बहनों, 3,50,000 करोड़ रुपए उनका कर्जा माफ हुआ है। गुजरात में किसानों का कर्जा माफ नहीं हुआ। आपने मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़ के चुनाव देखे। मुझे काफी दुख होता है। गुजरात के चुनाव में मैंने कहा था कांग्रेस पार्टी की सरकार यहां लाओ और 10 दिन के अंदर हम किसान का कर्जा माफ कर देंगे। मैंने कहा था और बाल बाल बचे, बीजेपी बाल बाल बची। आपने पूरा समर्थन किया, गुजरात के किसान ने समर्थन किया। यही बात मैंने मध्य प्रदेश, छत्तीसगढ़, राजस्थान में कही। मैंने कहा देखिए और कुछ हो जाए मैं नहीं जानता, अगर यहां हमारी सरकारें आएंगी 10 दिन के अंदर हर किसान का कर्जा माफ हो जाएगा। मैंने कहा था, वहां भी कहा था, यहां भी कहा था। यहां मैं नहीं कर पाया, वहां मैंने कर दिया। मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़ 2 दिन के अंदर तीनों प्रदेशों में सब किसानों का कर्जा माफ हो गया। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અમરેલીમાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. સૌરાષ્ટ્ર માટે એટલું ચોક્કસપણે કહીશ, અમરેલી લોકસભાની સીટ હોય, જૂનાગઢ લોકસભાની સીટ હોય કે ભાવનગર લોકસભાની સીટ હોય, આ ત્રણેય સીટો ઉપર આદરણીય રાહુલજીના આવવાથી અને એને જે પ્રજા વચ્ચે જે વાત મૂકી છે ન્યાય બાબતની, પીડા બાબતની, લોકો સહન કરી રહ્યા છે એ બાબતની, એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે બોલીને ફરી ન જાવું એ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની એક રીત છે. એટલે ચોક્કસપણે આદરણીય રાહુલજીએ જે કીધું છે એ લોકો ઉપર ભરોસો બેસશે અને લોકો ચોક્કસ એના ઉપર આગામી સમયમાં મતદાન કરે છે. ડીસામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભવ્ય રોડ શો તેમજ સભા યોજી ભાજપના ઉમેદવારને જીત અપાવવા લોકોને અપીલ કરી, સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા અને ગરીબી ગઠબંધન મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી. બીજી તરફ સરકારની સિદ્ધિઓ ગણાવી અને ભાજપ પૂર્ણ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરી છે કે ભારતીય જનતા પાર્ટીના બહુમત આવ્યા પછી અમારા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન અને સામે રાહુલ બાબા એન્ડ કંપની આખું ટોરું ભેગું ક્યાં ક્યાંથી જાત જાતના ભાતના લોકો ભેગા કરે અને હું દર વખતે સભામાં પૂછું છું કે ભાઈ તમારો નેતા કોણ છે કહો, એટલે ડીસાવાળાને જરા મત આપવાની ખબર પડે. તેને એસએમએસ કર્યો, લાતુરનો કાર્યકર્તા છે અમારો, એને કહ્યું જો કોઈનો બહુમતી આવવાની નથી પણ આવી જાય તો કેવું થાય, દેશ કઈ રીતે ચાલે. મેં કહું કઈ રીતે ચાલે ભાઈ, કે સોમવારે માયાવતી વડાપ્રધાન બને, મંગળવારે અખિલેશ, બુધવારે શરદ પવાર, ગુરુવારે ચંદ્રબાબુ નાયડુ, શુક્રવારે દેવગૌડા, શનિવારે મમતાબેન અને રવિવારે દેશ રજા પર. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે દેશમાંથી ગરીબી અમે હટાવીશું. પછી ઇન્દિરાબેન આયા, એમને કહ્યું કે ગરીબી હટાવવાનો નારો આપી દીધો. પછી રાજીવભાઈ આયા, રાહુલજીના પિતાજી આયા, એમને કહ્યું કે ગરીબી હટાવીશું. એ પછી સોનિયાબેન આયા, એમને ઇટાલિયન ભાષામાં કહ્યું કે અમે ગરીબી હટાવીશું. એ પછી રાહુલભાઈ આયા, એ કહે છે અમે ગરીબી હટાવીશું. અલા ભાઈ 4 પેઢીથી તમે ગરીબી હટાવો છો, તમારો મેળ પડતો નથી. હવે રાહુલ બાબાથી શું મેળ પડવાનો?
ગીર સોમનાથમાં ભાજપ પ્રમુખ અમિત શાહે સભા સંબોધી હતી અને અમિત શાહે પોતાની સભામાં કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસની સરકાર બને તો પ્રધાનમંત્રી કોણ બનશે તે રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ. શાસન આપણે જોયેલું છે મિત્રો. કોંગ્રેસના શાસનની અંદર આ દરિયાકાંઠાના વિકાસને અવગણવામાં આવે. હમણાં જ મોદી સાહેબ ઓગસ્ટ મહિનામાં જૂનાગઢ આવ્યા હતા. ડેરીઓ કોંગ્રેસના શાસનમાં બંધ પડી ગઈ હતી. દુકાનના નામે આખા સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી હતી. મોદી સાહેબે જૂનાગઢની અંદર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરી આ વિસ્તારના બધા પશુપાલકો માટે એક નવો આવકનો રસ્તો ખોલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે. હું તો કાયમ પૂછું છું, દેશભરમાં રાડો પાડી પાડી પૂછીને ઘરું થાકી ગયું, હજી જવાબ નથી આપતા. હું પૂછું છું, રાહુલ બાબા, તમારા હાથમાં ભૂલે ચૂકે બહુમતી આવી જાય તો તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે તો કહો જરા. મને કહો ભાઈ, કેવું જોઈએ કે ના કેવું જોઈએ? લોકોએ કોડીનાર વાળા જરા જોરથી બોલો, રાહુલ બાબાએ ઉમેદવાર જાહેર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? એમની જોડે કોઈ નામ જ નથી, ના નીતિ, ના નેતા, ના સિદ્ધાંત. કેવળ અને કેવળ સ્વાર્થ માટે એકઠું કરેલું આ ટોળું. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. ભાજપની સ્થાનિક રાજનીતિનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પોરબંદરમાં બાબુ બોકીરિયાએ ખારવા સમાજની રેલી રદ કરાવી હોવાના આક્ષેપ સાથે ખારવા સમાજ સીએમ રૂપાણીની સભાનો બહિષ્કાર કરશે. રેલી રદ કરાતા હવે ખારવા સમાજ સીએમની સભા જ રદ કરશે તેવો લેટર વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ખારવા સમાજ બાઇક રેલી યોજી સીએમ રૂપાણીનું સ્વાગત કરવાના હતા. ભાજપમાં જવા માટે કરી ને આજે ભારી સંખ્યામાં રેલી સભા ઓલી કરી હતી. અહીં ભેગા કરવાનું કોઈ તો પંચાયત મંદિરે, પછી અહીંથી અમે રેલી કાઢીને મુખ્યમંત્રી આવે ને ત્યાં જવાના હતા. તો બાબુભાઈ બોકીરિયા, ખીમજીભાઈ મોટી વરદ, અમારી સમાજનો કોઈને વિરોધ કીધો પાવરફુલ, એટલે અમે બહિષ્કાર કર્યો એનો કે ભાઈ અહીંયા રેલીમાં જવું નહીં. કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય એ ક્યારેય કોઈ પણ સમાજનો વિરોધ ન કરે. મારા માટે પોરબંદરના અથવા તો ગુજરાતના બધા સમાજો છે આદરણીય છે અને અમે એને હંમેશા પૂરતું માન અને સન્માન આપીએ છીએ. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ભાજપ, કોંગ્રેસ અને ઠાકોર સેનાનો ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે આજે લાખણી તાલુકામાં કોંગ્રેસ પ્રચાર કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર પર રૂપિયા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ લાખણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ભાજપ પાસેથી રૂપિયા 90 કરોડ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી રૂપિયા લઈ કોંગ્રેસની લોકસભાની 5 સીટો હરાવવાનો ઠેકો લીધો હોવાનો આક્ષેપ કર્યો છે. આ 5 સીટોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરની બેઠકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા બનાસકાંઠામાં પરથી ભટોળને, પાટણમાં જગદીશ ઠાકોરને, મહેસાણામાં એજ પટેલને અને સાબરકાંઠામાં રાજેન્દ્રસિંહ ઠાકોરને તથા ગાંધીનગરમાં સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતના 15 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વાઇસ કેપ્ટન સહિત શિખર ધવન, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સામી, કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, વિજય શંકર, KL રાહુલ અને દિનેશ કાર્તિકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અંબાતી રાયડુ અને રિષભ પંતને ટીમમાં સ્થાન નથી મળ્યું. વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી. ત્યારે ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જાડેજાને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળતા VTVની ટીમ જાડેજાના પરિવાર પાસે પહોંચી હતી. ટીમમાં સ્થાન મળતા રવિન્દ્ર જાડેજાના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા દ્વારા વિશ્વકપ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કારણ કે
કે બીજી વખત વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે એ જ ઘણા ટાઈમથી ટેન્શન ચાલતું હતું કે ભાઈ ક્યારે ટીમ ડિક્લેરેશન થશે. આજે ફાઇનલી ટીમ ડિક્લેર થઈ ગઈ છે અને રવિન્દ્રનું નામ ટીમમાં આવી ગયું એ જાણીને ખૂબ આનંદ થયો, કારણ કે બીજી વખત વર્લ્ડ કપ રમવા જવું એક બહુ મોટી બાબત છે અને બહુ ખુશ છીએ. બહુ સારું પરફોર્મ કરી રહ્યા છે. હમણાં સેન્ચુરી પણ મારી છે જ્યારે ટેસ્ટ ટુર્નામેન્ટ ચાલતી હતી ત્યારે. અત્યારે આઈપીએલ ચાલુ છે. કાલના મેચમાં આપણે કહી શકીએ તો એમણે હેટ્રિક મારી છે અને 17 બોલમાં એમણે 31 રન કર્યા છે. એટલે બહુ બહુ સારું પરફોર્મ કહી શકાય ઓલરાઉન્ડર તરીકે. તો એવી જ અપેક્ષા રાખીએ કે આનાથી પણ વધારે સારું પરફોર્મન્સ વર્લ્ડ કપ માટે આપે અને હું બેસ્ટ ઓફ લક કહીશ બધા પ્લેયરોને કે જે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ કે આ વખતે તમે વર્લ્ડ કપ લઈને જ આવો. ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2019 માટેની તેની જાહેરાત થઈ. રવિન્દ્ર જાડેજાનું નામ જાહેર થતાની સાથે જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે અને વર્લ્ડ કપ ભારતીય ટીમ જીતશે તેવો આશાવાદ પણ રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ વ્યક્ત કર્યો હતો. જાડેજાના ઘરમાં ખુશીનો માહોલ, ત્યારે વીટીવીએ ખાસ રવિન્દ્ર જાડેજાના પરિવાર સાથે વાતચીત કરી હતી.